ગુજરાતની અંદર નલ સે જલ યોજનાની અંદર 123 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાનું આ કૌભાંડ છે અને કૌભાંડીઓએ એવા કારસાર રચેલા કે એકદમ હલકી કક્ષાના પાઇપો ફિટ કરી દેતા હતા અને જેને સર્ટિફિકેટ આપવાના ઉચ્ચ કક્ષાના એના સર્ટિફિકેટ પણ જાતે બનાવીને આપી દીધા. અને પછી જ્યારે કૌભાંડ ખુલ્યું ત્યારે ઘણા બધા અત્યારે જેલ ભેગા થઈ ગયા છે. પરંતુ નવાઈની વાત એ છે કે જ્યારે લોકોની માનસિકતા આટલી ખરાબ રીતના ભ્રષ્ટાચારી થઈ જાય તો રાજ્યોનો અને દેશનો વિકાસ કેવી રીતના થાય? આવા લોકો કરોડો રૂપિયા ઘર ભેગા કરી દે છે. આ તો પકડાયા, બાકી નહીં પકડાયા એવા તો કૌભાંડીઓ કેટલા બિંદાસ ફરતા હશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતની અંદર નલ સે જલ યોજનાની અંદર મહીસાગર જિલ્લાના 620 ગામોની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે અને તત્કાલીન યુનિટ મેનેજર, પાણી સમિતિ, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે વાસ્મોનો સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોએ પરસ્પરના મેળાપીપણાની અંદર 123 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવી છે. આ મામલે ખબર ત્યારે પડી કે અત્યારના જે યુનિટ મેનેજર છે એણે સીઆઈડી ક્રાઇમની અંદર ફરિયાદ કરી અને 12 કર્મચારીઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી, જેની સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને 5 કોન્ટ્રાક્ટર અને 4 કર્મચારીઓને ઓલરેડી ભેગા કરી દેવામાં આવ્યા છે. પણ હજુ પણ કેટલાક ફરાર છે જેને સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે. હવે આખું કૌભાંડ એવી રીતના થયું કે જ્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી તો આ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે કૌભાંડીઓએ બિલ પાસ કરાવવા માટે ગુજરાત સરકાર અને દેશની ભારત સરકારની સંસ્થા છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી, જેને શોર્ટમાં ગિલ્ડા કહેવામાં આવે છે, એના નામે 300થી વધુ નકલી ટેસ્ટિંગ રિપોર્ટ બનાવીને આ નાણાં ગજવે ઘાલી દીધા હતા. આની અંદર તમને હું એકદમ સામાન્ય ભાષામાં સમજ પાડું તો નલ સે જલ યોજનાની અંદર એવું હોય છે કે પ્લાસ્ટિકના જે પાઇપ હોય એ નાખતા પહેલાં એની ગુણવત્તા ચકાસવા માટે ગિલ્ડાની અંદર એટલે આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સીને ફરજિયાત મોકલવા પડે એવી એક પ્રોસેસ છે. અને ગિલ્ડાનો ટેસ્ટિંગ રિપોર્ટ આવે પછી જ પાઇપો ફિટ કરવામાં આવે છે. પરંતુ આ કૌભાંડીઓએ શું કર્યું કે હલકી કક્ષાના જે પાઇપ હોય એ આ નલ સે જલ યોજનાના ગામે ગામ છે એ ફિટ કરી દીધા અને પાછા આ ગિલ્ડાના નકલી રિપોર્ટ બનાવીને જે યોજનાના નાણાં હોય એ પોતે ભેગા કરી લીધા અને બધાએ પોતપોતે આ નાણાં વેચી લીધા. એટલે આખો મેળાપીપણાની અંદર આખું એક કૌભાંડ થઈ ગયું. હવે ગિલ્ડાના જે વહીવટી અધિકારી છે આશુતોષ વ્યાસ, એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સીઆઈડીએ અમને રિપોર્ટ ચેક કરવા માટે બોલાવેલા હતા અને એ રિપોર્ટ જોયા પછી અમે તરત જ કહી દીધું હતું કે આ રિપોર્ટ અમારા નથી. કારણ કે અમારા રિપોર્ટની અંદર QR કોડ હોય છે, આ રિપોર્ટની અંદર કોઈ QR કોડ પણ નહોતા. આ ઉપરાંત ખોટા અહેવાલો, સહી સિક્કા, કોમ્પ્યુટરનો લોગો, તમામ રીતે આખા એક નકલી રિપોર્ટ બનાવી દેવામાં આવ્યા હતા. અને ત્યારે ખબર પડી કે આ તો કેટલું મોટું કૌભાંડ થઈ ગયું. અને જ્યારે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી તો 123 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. હજુ જે ભાગેડુઓ છે એની તપાસ કરવામાં આવી રહી છે. અને હવે જ્યારે એક જિલ્લાની અંદર આટલું મોટું કૌભાંડ પકડાયું તો બીજા જિલ્લામાં પણ આવું કૌભાંડ તો નથી થયું ને, એની પણ તપાસ કરવામાં આવવાની છે. પણ નવાઈની વાત એ છે કે આ કૌભાંડીઓએ પોતે ગિલ્ડાના નામ ઉપર નકલી રિપોર્ટ બનાવી દીધા અને ગિલ્ડાને ખબર પણ નહોતી પડી.
આ તો CID ક્રાઇમે બોલાવ્યું અને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ તો અમારા નામે નકલી રિપોર્ટ બનાવી દીધા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.